જેના લેખક છે નટવરલાલ પ્રભુદાસ બુચ। આમ તો લેખકનું નામ જ સરનેમ જ બુચ અને ઉશીનું માગનારાઓ પણ લગભગ મારતા હોય છે બુચ। આ જે નટવરલાલ પ્રભુદાસ છે તેમનો જન્મ ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો। BA ME એમને ઉપાધિ એટલે કે ડિગ્રી મેળવી। દક્ષિણામૂર્તિ ઘરશાળા ગ્રામ દક્ષિણામૂર્તિ આમલામાં અંગ્રેજી શિક્ષક તરીકે ઉપનિયામક તરીકે તેમણે પ્રાધ્યાપક તરીકે ફરજો બજાવેલી છે। મુખ્યત્વે એમના હાસ્ય નિબંધો ખૂબ જ પ્રખ્યાત છે। હાસ્યરસના કાવ્યો પ્રહસનો પણ લખ્યા છે। રામ રોટી પેલી, બીજી ત્રીજી એ એમના મહત્વના પુસ્તકો છે। હળવા ફૂલ, કાગળના કેસુડા એ પણ એમના નોંધપાત્ર પુસ્તકો છે। આ નટવરલાલ પ્રભુદાસ બુચ એક તર્ક શક્તિથી લોકોને હસાવે છે। કઈક કઈક જગ્યાએ માનવ જીવનમાં રહેલી એક દુષ્વૃત્તિ, કંઈક કડવાશ, કંઈક આપણા રિવાજો એ એમણે હળવી શૈલીમાં હાસ્ય દ્વારા રજૂ કર્યા છે। કોઈ પણ માણસનું જો સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો એ માણસમાંથી પણ ઘણા હાસ્ય જન્મતી હોય છે। જોક્સની કોઈ સંશોધન કરવું પડતું નથી। એ વ્યક્તિ ઉપર, કોઈ વસ્તુ ઉપર, કોઈ કાર્યક્રમ ઉપર જો તમે સૂક્ષ્મ નજરથી જુઓ, તમે એનું નિરીક્ષણ સારી રીતે કરો તો તમને કંઈક ને કંઈક એમાં હાસ્યાસ્પદ હસવું આવે, તમે હળવા થઈ જાઓ એવા પ્રસંગો બનતા હોય છે। પણ ખેર આપણી એટલી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ નથી। આ જે નટવરલાલ છે એની ખૂબ નિરીક્ષણ શક્તિ છે। સાવ સરળ શૈલીમાં એમણે હાસ્ય નિબંધો લખ્યા છે। પ્રસ્તુત હાસ્ય નિબંધનું નામ છે ઉછીનું માગનારા। માગવું એ પણ એક કળા હોય છે। એક બનેલી ઘટના તમને કહું તો એક ભાઈ બીજા કોઈ ભાઈને ઘરે જઈને કે કાલ કયો વાર, પેલો કે રવિવાર, તમારે રજા છે કે નથી? તો કે રવિવારે તમે કંઈક રખડવા કે કંઈક કામે જવાનું શું? તો કે ના, રવિવારે એટલે એકદમ આરામનો દિવસ, ક્યાંય પણ જવાનું નથી। કે ઘર બહાર નીકળવાનું? ના, ઘર બહાર નીકળવાનું। સાચી વાત કહો છો? સવારના 8 થી રાતના 8 સુધી તમે ક્યાંય નીકળવાનું? બોલો ભાઈ કે ફાઇનલી હું સવારના 8 થી સાંજના 8 સુધી ક્યાંય નીકળવાનું નથી। સારું, તો તમારું બાઈક મને આપો। આ રીતે માણસો કંઈક પોતાનું કામ પાર પાડી લેતા હોય છે। અને તમે પડોશમાં એક સૂક્ષ્મ નિરીક્ષણ કરજો, સૂક્ષ્મ નજર કરજો। અમુક પરિવાર એવા રહેતા હોય છે કે ખરીદી જ કરે, એના જીવન વ્યવહારની 40% વસ્તુઓ માંગીને ગોતવતા હોય છે। ઘડી ઘડી તો સ્ત્રી માંગવા આવે, સવારમાં પેલા આવે કે છાપું વાંચી લીધું, આપણે ગયા હતો કે તો હવે ઘડી છે ને પશ્ચિમમાં દેવું છે ને મને આપો લઈ જાઓ। આ એક બે ત્રણ ઉદાહરણો પૂરતું નહીં, એ વિશેષ લેખકે આપણે સામે મૂક્યું છે। પણ આવા કેટલાય માણસો, કવિની, લેખકની દૃષ્ટિએ વાત કરીએ તો પરોપજીવી હોય છે, બીજાના ઉપર જ આધાર રાખતા હોય છે અને પાછા પોતાનો આત્મગર્વ જાળવવા માટે એ દોષિત તો આપણને ઠેરવે છે। ઉછીનું માગવું એટલે શું? તો કોઈ પાસેથી કંઈ પણ વસ્તુ પાછું આપવાની શરતે લેવું એને ઉછીનું માગવાની રીત કહેવાય છે, રિવાજ કહો તો રિવાજ કહેવાય છે। પણ લેખકની દ્રષ્ટિએ, નટવરલાલની દ્રષ્ટિએ કહીએ તો એની ઉછીનું માગવાની કળા હોય છે। આપણે વિગતે જોઈએ। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે। સામાન્ય માન્યતા કેવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે। શોષક શોષિતનો દ્વંદ માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે। શોષક અને શોષિતનો દ્વંદ, દ્વંદ એટલે જોડવું। શોષણ એટલે જે શોષણ કરે છે તે। તમે તમારી ઘરે કામવાળી આવે, પછી કામ વધારે કરાવો અને પૈસા ઓછા આપો તો તમે એનું શોષણ કરો છો અને એ વ્યક્તિ મજબૂરી દૃષ્ટિએ શોષણનો ભોગ બને છે। શોષક એટલે શોષણ બનનાર, ભોગ બનનાર।
અને શોષિત એટલે શોષક એટલે શોષણ કરનાર અને શોષિત એટલે ભોગ બનનાર. આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે આ માન્યતા સાચી નથી. માનવ જીવનમાં બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. લેખક કહે છે કે માત્ર એવી જગ્યાએ શોષણ નથી થતું કે કંપનીમાં કામ કરતા હોય, કામ વધારે કરાવે અને પૈસા ઓછા આવે. બીજા ક્ષેત્રમાં પણ શોષણ થાય છે. ત્યાં પણ શોષક શોષિતનો દ્વંદ્વ જોવા મળે છે. ઉશીનું માગનારા અને ઉશીનું આપનારા એક આવું શોષક શોષિતનું દ્વંદ્વ છે. કે બે છે, એક ઉશીનું માગનારાઓ અને એક ઉશીનું આપનારાઓ. આ પણ એક શોષક અને શોષિતનો દ્વંદ્વ છે. શોષક પરિવાર કહું છું. શોષક એટલે કોણ? તમે કોઈનું શોષણ કરો તો તમે શોષક છો, અને શોષિત જેનું શોષણ કરો છો, જે ભોગ બને છે એ શોષિત. આ વિભાગ નૈસર્ગિક અને અપર છે. નૈસર્ગિક પ્રકૃતિનો, નૈસર્ગિક એટલે ઈશ્વર પણ થાય, પણ આયા નૈસર્ગિક એટલે પ્રકૃતિગત. અફર ફરેની ટેવ. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે. કયો વર્ગ અફર છે? શોષક શોષિતનો. શું બને છે? શોષણ કરવા વાળા હર હંમેશ શોષણ કર્યા કરે છે અને શોષિત બનનારાઓનું હંમેશા હર હંમેશ દિવસે ને દિવસે શોષણ થયા કરે છે. ઉશીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા. યાચક એટલે માગવું, અપરિગ્રહ એટલે ભેગું કરવાની વૃત્તિ ન રાખનારા. પરિગ્રહ એટલે ભેગું કરવું અને અપરિગ્રહ એટલે ભેગું ન કરવું. ઉશીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા હોય છે, માંગવાની વૃત્તિવાળા હોય છે. દૃષ્ટ એટલે નકામા, નિર્લજ અને બેદરકાર હોય છે. જેને પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં કાળજી ન હોય એવા વ્યક્તિને શું કહેવાય? બેદરકાર. તમે અભ્યાસના સમયે કોઈ પણ વિદ્યાર્થી પુસ્તક લાવવાનું ભૂલી જાય તો એ શિક્ષણ બાબત બેદરકાર છે. ઉશીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉશીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. તમે 9-10માં વિજ્ઞાન ભણીને આવ્યા. પરોપજીવી વનસ્પતિ એક પ્રકારની વનસ્પતિ એવી થાય છે કે બીજા ઉપર આધાર રાખીને જીવે છે. પોતાનો ખોરાક બીજામાંથી મેળવે છે. પોતે ઉગવા માટે અથવા આગળ વધવા માટે, દાખલા તરીકે અમુક પ્રકારનો વેલો હોય છે તો એ લીમડો કે બાજુમાં કોઈ સરખું ઝાડ હોય એ ઝાડના આશરે મોટું થઈ જાય છે. આવા પરોપજીવી વનસ્પતિઓ પણ હોય છે, પરોપજીવી પ્રાણીઓ પણ હોય છે. આ ઉશીના માગનારાઓને કવિ કેવા કહે છે? પરોપજીવી. શા માટે? તો કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ એ બીજા પાસેથી માંગી અને ચલાવી લે છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉશીની માંગીને ચલાવે છે. સવારથી શરૂ કરી, સવારથી એટલે કે સવારમાં છાપા દૈનિક સમાચારથી શરૂ કરી અને રાત્રે સૂતી વખતે જો એનો પંખો ફટકાણો હોય તો હોય જ નહીં, તો બીજાનો માગે છે. સવારથી માંડીને સાંજ સુધીમાં 100 વસ્તુની જરૂર પડતી હોય તો 80 વસ્તુ બીજા પાસેથી માંગીને ચલાવી લે છે. મીઠા મરચાંથી શરૂ કરીને એલસી કેસર સુધીની અસ્થાયી ચીજો, એક ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયા સુધીની રાત પણ તેમની પાસે નિસંકોચ ઉશીનું માગે છે. રસોડાની કંઈક વસ્તુઓ જોતી હોય તો ઉશીનું માગી આવે. એક બહાર જવાનું હોય તો કે 2 દિવસ કેમેરો આપો, કપડાની ઇસ્ત્રી કરવી તો કે 5 મિનિટ આપો. અને તે પાછા લાવવાની જવાબદારીમાં પણ આપણા માથે જ રહે છે અને તે પણ પાછું માંગીએ ત્યારે મળે જ તેમ નહીં. આ ઉછીનું માગનારાઓની બીજી વિશેષતા એ છે કે આપણા ઘરેથી કંઈક વસ્તુ લઈ જાય પછી એ પાછી આપવાનું ભૂલી જાય અથવા બેદરકાર હોય છે, જાણી જોઈને આપવા આવતા નથી. એ આપણે યાદ રાખીને પાછું માંગવા જવાનું અને ત્યારે પણ એ વસ્તુ જે રૂપમાં આપી હોય એ જ રૂપમાં પાછી મળે એની કોઈ ગેરંટી નથી. 10-12 આટા તો એ આપણને ખવડાવે અને અધીરા જીવના કહે તો લાભમાં.
આપણી વસ્તુ કોઈ ઉછીની માંગી જાય, આપણે એ વસ્તુ લેવા માટે ધક્કા ખાવા, એકવાર જાઓ તો આપે એમ 10 આટા ખવડાવે અને છતાં પાસે એમ કે તમારી વસ્તુ કઈ અમે લઈને ભાગી ન જાય, તમે તો બહુ અધૂરા જીવના છો, તમે તો કંજૂસ છો. આપણી વસ્તુ આપણે લેવા માટે ધક્કા ખાવાના અને આપણને ન શોભે એવા શબ્દો આપણે સાંભળવાના. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા બેઠા હોય છે તેમ ઉછીનું લઈ જનારાઓની અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ સ્થાયી રાત ભાંગ્યા કર્યા વિના તેવીને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનાર વિરલ હોય છે. લેખકે ઉદાહરણ આપ્યું છે કે દુનિયામાં સંતો વિરલ ભાગ્યે જ જોવા મળે છે, જેને સાચા અર્થમાં સંત કહેવાય. એમ આપણું રાત રચેલું એટલે ઘર વખરી અસ્થાયી અને સ્થાયી વસ્તુ આ લઈ જવા વાળા અને સમયસર એ જ રીતે પાછું આપી જનારા લોકો વિરલ ભાગ્યે જ જોવા મળે છે, બાકી હોતા નથી. ઉછીનું માગરેઓ ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેની પાસે કઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું હોય કે વપરાઈ ગયું. પછી એની કળા હોશિયારી કઈ હોય છે કે આપણી ઘરેથી રોજની 10 વસ્તુ એ લઈ જતા હોય, પણ આપણે જ્યારે એની ઘરે માંગવા જઈએ ત્યારે એની પાસે વસ્તુ હોય છતાં આપણને મળતી નથી. એવું એ વિચારતા જ નથી કે પડોશીમાંથી આપણે કંઈ પણ વસ્તુ વારંવાર લઈ આવીએ છીએ, આ જ પડોશીને જરૂર પડી તો આપણું આપવું એ આપણી ફરજ છે. પણ નહીં, દૂધ લેવા ગયા હોય ત્યારે કહે છે ઘર હાજર દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું છે, ચા ખાંડ સવારે જ ખરાબ થઈ ગયા હોય છે, ગીતો તેઓ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાંડની દસ્તો તો ક્યાંક મુકાઈ ગયેલા કે રોકાયેલા રહે છે. લેખકે જુદા જુદા ઉદાહરણો આપ્યા છે. દૂધ માંગ્યું હોય તો કે બગડી ગયું હોય, બીજું ચા ખાંડ માંગ્યા હોય તો કે સવારમાં જ ખલાસ થઈ ગયા, કાલ આવ્યો તો ઘી માંગી તો કે તો અમારી પાસે ખલાસ થઈ ગયું, વિચારતી તમારી પાસે કે ઉછીનું લઈ આવો. રૂપિયા માંગ્યા હોય તો કે ઘરમાં એક આનો એક રૂપિયો પણ નથી. ચપ્પુ અને ખાંડી દસ્તો જેવી વસ્તુ કંઈક માંગ્યા હોય તો કે તમને આપી શું વાંધો, તમારી પાસે તેને ઘણીવાર ઘણો લાગે છે પણ કંઈક મુકાઈ ગયા જડતા જ નથી, મિત્ર આપવામાં શું વાંધો છે. આમ ઉછીનું માંગનારાઓ આપણને ઉછીનું પાછા આપતા નથી. ઉછીનું માંગનારાઓની દુષ્ટતાનો એક દાખલો, ઉછીનું માંગનારાઓ કેટલી હદે ખરાબ હોય છે એનો તમને એક દાખલો આપો. અમારા પાડોશમાં એક લવંગી બેન હતા. લેખકે ઉદાહરણ આપ્યું છે કે ઉછીનું માંગનારાઓ કેટલી હદે ખરાબ વૃત્તિવાળા હોય છે કે અમારા પાડોશમાં એક બેન રહેતા, એ બેનનું નામ શું હતું? લવંગી બેન. નામ પણ એવું. અમારા ઘરમાં ટ્રક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગી બેનની નજર તેની પર પડી. ટ્રક એક આપણે સુટકેસ કહી શકીએ, મોટી સુટકેસ, જૂના જમાનાને ટ્રક કહેતા. એક પેટી એ મૂકવા માટે લોખંડનું સ્ટેન્ડ હતું. એમાં લવંગી બેનની નજર ત્યાં પડી. લવંગી બેનની નજર તે પર પડી. એક દિવસ મારા પત્નીને કહે, બહેના તમારા લોખંડના થોડા ઘોડા ઉછીના વાપરવા અમને આલો. જે લોખંડનો બાકડો છે એને શું કીધું છે? ઘોડો. ટક બાકડા ટક જેવી વસ્તુ મૂકવા માટે લોખંડનો ઘોડો બનાવેલો છે, બાકડો બનાવેલો છે. એની પર લવંગી બેનની નજર ગઈ એટલે લેખકની પત્નીને કહે કે આ લોખંડનો ઘોડો છે, તમે અમને વાપરવા આપો. આલો એટલે આપો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી દુષ્ટતા! બોલો, પોતાની ઘરે કઈક વસ્તુ ઈંટો ઉપર મૂકેલી છે, હવે બીજાની ઘરે જોઈ જાય લોખંડનો ઘોડો કે તમે તમારો ઘોડો અમને આપો, અમે વાપરીએ, અને અમારી ઘરે તમારે જોતી હોય ઈંટો લઈ જાઓ. કેટલી દુષ્ટતા! તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખવા તો લેખકે ઉદાહરણ આપી. તો આવી વાત થઈ કે તમારો ઘોડો મને આપો, મારો ગધેડો તમે લઈ જાઓ. આપણી પાસે ગાડી હોય તો કોઈને ટુ વ્હીલ આપણે આપી અને એમ કે તમે મારી ટુ વ્હીલ રાખો, હમણાં હું તમારી ફોર વ્હીલ રાખું, અથવા મારી સાયકલ તમે રાખો, તમારી ટુ વ્હીલ મને આપો. આવી દૃષ્ટતા ધરાવતા હોય છે ઉછીનું માંગનારા લોકો.
જેની શરમ તો નામે હોતી નથી. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાનો ભાવ જાગૃત થઈ ગયા, પણ આખરે સંયમ રાખી તેને શાંતિથી કહ્યું, લવંગી બેન, અમે અમારા ઘોડાથી વળવી લઈશું, એટલો ભલે તમારી પાસે. કે આ વાત સાંભળી કે તમારો ઘોડો અમને આપો અને અમારી હિંચો તમે લઈ જાઓ. એટલે લવંગી બેનમાં એક ક્રોધનો ભાવ જન્મ્યો, પણ સંયમ રાખ્યો અને સહજતાથી કીધું કે અમે અમારી વસ્તુથી ઘોડાથી કામ ચલાવીએ, આપ તમારી વસ્તુ તમે તમારી હિંચોથી કામ ચલાવો. ઉશીનું માગનારાની નજર ગીધ જેવી હોય છે. ઉશીનું માગનારાની નજર કેવી હોય છે? ગીધ જેવી. ગીધ એક પક્ષી છે જેને જનરલ નોલેજની ભાષામાં સફાઈ કામદાર કહેવાય છે. ઘણા ઊંચાઈ ઉપર, ઘણા મીટરોની ઊંચાઈ ઉપર ગીધ ઉડતું હોય અને કે એની નજર કોઈ મૃત પ્રાણી ઉપર, મરઘા ઉપર પડી જાય એટલે એ તરત એટલી ઊંચાઈ ઉપરથી જોઈ જાય અને ત્યાં ઉતારો કરી અને પોતાનું ભોજન કરે. ગીધ છે, મને અત્યારે કિલોમીટર યાદ નથી, પણ અમુક કિલોમીટર સુધી એની નજર પડે છે. આપણે આપણી નજીક પણ એટલું સરળતાથી જોઈ શકતા નથી, પણ ગીધની દ્રષ્ટિએ ઈશ્વરની દેન છે કે કેટલા બધા કિલોમીટર સુધી ઊંચાઈ ઉપર ઉડતું હોય ત્યાંથી એની નજર મૃત પ્રાણી ઉપર, મરઘા ઉપર પડે આવે. એમાં ઉશીનું માગનારાઓ લોકો ગીધ દ્રષ્ટિવાળા હોય છે. ઘરમાં ગમે ત્યાં વસ્તુ આપણે ખરીદીને મૂકી હોય તરત એની નજરે આવી જાય અને બીજે દી એની જરૂરિયાત પણ ઉદ્ભવે અને માંગવા આવી જાય. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે તેમ પડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત આવા ઉશીના માગનારાની નજર સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમના પોતાના માટે જ આવે છે અને પછી માગવાની જેની કળા, એની રીત એવી હોય કે એ વસ્તુ આપણે એના માટે જ લાવ્યા, અધિકારથી માગી લેતા હોય છે. ગીધુભાઈ મેનાબેન દંપતી ઘણા વર્ષ સુધી અમારા પાડોશમાં રહ્યા. બીજું એક ઉદાહરણ લેખકે લખ્યું છે. એટલે લવંગીબેનની વાત કરી પછી કીધું ગીધુભાઈ અને મીનાબેન પતિ પત્ની આ દંપતી લેખકના પડોશી હતા. એમનું ખરેખર સજોડ, આ જોડ જામે સજોડ યોગ્ય યોગન. કારણ બંને ઉશીનો માગી જીવનારા શોષક વર્ગની પ્રાણીઓ હતા. આ બંનેની જોડ એટલા માટે જામતી કે બંનેનો સ્વભાવ કોઈ માગી જીવન જીવવું. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કંઈક ને કંઈક ઉશીનું માંગવા આવે. એક વાર નહીં, દિવસમાં 10 થી 20 વાર કંઈક ને કંઈક વસ્તુ માંગવા મને શરમ ન આવે. કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જોઈ અને બોલી ઉઠે, સારું થયું લ્યો, અમારે આના વિના ઘણી આપદા હતી. આપદા એટલે મુશ્કેલી. આપણે ઘરમાં વસ્તુ લાવો અને પાછા પડોશી એમ કે સારું તો તમે લઈ આવ્યા, અમારે આના વિના બહુ તકલીફ પડતી, હવે કે માગવા જવું તમારા ઘરેથી મળી જશે, જાણે પોતે પૈસા ખરીદી લઈને લાવ્યો હોય. હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનું ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. ગીધુભાઈ અને મીનાબેન એવું દંપતી છે કે લેખકની ઘરે કોઈ રાત રચેલું, કોઈ રસોડાનું સાધન, કોઈ ઘર વપરાશની વસ્તુ આવે એટલે પહેલો ઉપયોગ તો ગીધુભાઈ અને મીનાબેન જ કરે. હજી આવીને બોલે તો કે સારું થયું, અમારી જરૂર જ હતી, વિચારતા હતા ત્યારે તમે લઈ આવ્યા, સારું લ્યો આજે હું તમને લઈ જાઉં છું, કાલ પાછું આવી જશે. એ નવી વસ્તુનું ઉદ્ઘાટન પડોશી ગીધુભાઈ અને મીનાબેન કરે. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચેલું છે. અમારા પડોશ દંપતીને આભારી છીએ કે અમારી ઘરે દરેક વસ્તુ બમણા છે. અમારી ઘરે વાસણ અમે લાવ્યા હોય, ગ્લાસ એકની જરૂર હોય તો 2 લાવીએ, ચપ્પુ એકની જરૂર હોય તો 2 લાવીએ, દાણા પણ કિલોની જરૂર હોય તો 2 કિલો લાવીએ. આ આભાર પડોશી દંપતીનો, આભાર ગીધુભાઈ અને મીનાબેનનો. કારણ કે તૈયારી હોય કે આપણે લાવશું એટલે લઈ જઈશું, પછી આપણે જોતું ત્યારે પાછું નહીં મળે. તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. ટ્રસ્ટી અને માલિકમાં ભેદ છે. માલિક પોતાની વસ્તુ ધારે ત્યારે વાપરી શકે અને વેચી શકે, એનો ઉપયોગ પોતે છે એમ કરી શકે. ટ્રસ્ટી પોતે ન કરી શકે. માલિક ખરા પણ પોતાના માટે નહીં, બીજાના માટે.
આ લેખક કહે છે કે અમે જે વસ્તુ ખરીદીએ એના અમે કોઈ માલિક ન બને, ટ્રસ્ટી જ્યાં, કારણ કે પોતાના પૈસે પોતે મહેનત કરી વસ્તુ લાવે, વાપરે પડોશી. આ વસ્તુ કોની? તો લેખકની. વાપરે છે કોણ? ગીધુભાઈ મેનાભાઈ. એટલે કે અમારા પડોશમાં આ દંપતી રહ્યું ત્યાં સુધી અમે વસ્તુના માલિક ન બની શક્યા, માત્ર ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય છે. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેની ગણતરીએ વધારે લાવવી પડતી. જો તેમ કરતા તેઓ એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્યા રહેતા, ચલાવી લેતા, પહેર્યા હતા. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. પરિગ્રહ એટલે સાચવનાર, પરિગ્રહ એટલે ભેગું કરનાર. કે અમે પરિગ્રહ વૃત્તિવાળા હતા નહીં, પણ પરિસ્થિતિ એવી સર્જાય, કંઈક વસ્તુ લાવો, મેનાબેનની ગીધુભાઈ ઉછીનું લઈ જાય, પાછું આપવા આવે નહીં. અમારા ઘરે તેની જરૂરિયાત પડે ત્યારે એ વસ્તુ હાજર જ હોય, લેવા જાઓ તો સમયસર પાછું આપે નહીં. એટલે અમે એવી પરિગ્રહ વૃત્તિવાળા થઈ ગયા કે દરેક વસ્તુ ભેગી કરીને રાખવાની, જેની એકની જરૂરિયાત હોય એ રાખવાની. લેખક પરિગ્રહ વૃત્તિવાળા શા માટે થઈ ગયા? પડોશી યુગલ દંપતી ગીધુભાઈ અને મેનાબેન જે વસ્તુ લઈ જતા એ ખરા ટાણે યોગ્ય સમયે પાછું આપવા આવતા નહીં, એટલે લેખકને દરેક વસ્તુ ડબલ ખરીદીને સાચવવી પડતી. અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા, ગોદડા, ઠામ, વાસણ અને પેન, ઘડિયાળ સુધા છે. ઘડિયાળ પણ મને બે રાખવી પડે, પેન પણ બે, ગાદલા પણ 10 ની જરૂર હોય તો 20 રાખવા પડે, 5 ની જરૂર હોય તો 10 રાખવા પડે. વાસણ પણ જ્યાં 10 થાળીથી ચાલતું હોય તમારે 20 રાખવી પડે, કારણ કે ડબલ જ વસ્તુ રાખવાની, તૈયારી જ રાખવાની કે ગીધુભાઈ અને મેનાબેન લઈ જશે તો જોતું હશે ત્યારે કામમાં આવશે. ઘરમાં એક પેન હોય એ બાજુવાળા લઈ જાય, જ્યારે આપણે કંઈક ડબ્બું હોય ત્યારે શોધીને થાકો મળે નહીં, છેલ્લે ત્યાં જાઓ તો કે હમણાં આપીશ, હમણાં આપી જાઉં છું, આપવા આવે નહીં એટલે ડબલ રાખવાનું. કેટલી વસ્તુ તેટલા ઘણા થઈ ગઈ તો કે મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, અરે પેન, ઘડિયાળ સહિત. પણ મને લાગે છે કે આ હકીકત મેં કઈ દીધી તે ભૂલ. મને ભય લાગે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવો મને ખાસ પત્ર લખીને, અલબત્ત પડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને કે નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીનું મગાવશે. ખેર થયું તે થયું, અને લેખક હાસ્ય ઉપજાવવા કહે છે કે મેં ભૂલ કરી, કે તમને નિબંધ દ્વારા કહી દીધું કે આ બધી વસ્તુ મારી પાસે ડબલ કરતા વધારે છે. અમારે ન કહેવું જોઈએ. શા માટે? તો કે મારી બાજુમાં વસતા ગીધુભાઈ જ માત્ર આવા નથી. આવા સમાજમાં દરેક વિસ્તારમાં ઘણા કુટુંબો છે. જો એને ખબર પડી જશે, વાંચી જશે આ નિબંધ કે લેખકની પાછે બધી જ વસ્તુ ડબલ છે, તો પત્ર લખીને વસ્તુ ઉછીને મગાવશે, અને પત્ર પણ પાછો કોઈ પાસેથી ઉછીનો માગશે. એટલે કે આ ઉછીના માગનારાઓથી હું એટલો બધો લાચાર છું, એટલો બધો ડરી ગયો છું કે આ વાત કરતા પણ મને ભૂલ કરતો એવું લાગશે. આ લેખકની જે શોષણ બનવાની, શોષણનો ભોગ બનવાની એ જે મજબૂરી છે, એ મજબૂરી એને હાસ્ય દ્વારા આપણી સામે રજૂ કરી છે. આ પાઠ આપણે અધૂરો રાખીએ છીએ, અગાઉ ફરી વિડીયોમાં ભણશું, પણ એ પહેલા તમને થોડુંક ફરી રિવિઝન કરાવી દઉં છું. ઉછીનું માંગવું એટલે બીજા પાસેથી કોઈ વસ્તુ પરત આપવાની શરતે લાવવી. લેખકે આમાં કયા બે દ્વંદ્વની વાત કરી છે? તો કે શોષણ કરનાર અને શોષણ બનનાર. શોષણ કરે એને શોષક કહેવાય, શોષણનો ભોગ બને એને શોષિત કહેવાય. આમાં કયા શોષણ શોષિતનો દ્વંદ્વ છે? તો કે ઉછીનું માગનારાઓ અને ઉછીનું આપનારાઓ. લેખકે કેટલા પડોશીઓની ઉદાહરણ મૂક્યા છે? બે. પેલું બાજુવાળા લવંગી બેન, જે કાંઈ લઈ જાય એ લવિંગડી પાછું કાંઈ આપી જાય નહીં.
લેખકને એ વસ્તુ વિના જ ચલાવવું પડે, મજબૂરીનો ભોગ બનવો પડે. લેખકને આપતા ના પાડતા શરમ નથી આવતી, શરમ આવે છે, પણ પેલા ઉશીનું માગવા વાળા લવંગી તેમને ઉશીનું લેવા આવતા શરમ આવતી નથી. કઈ કઈ વસ્તુ માણસો ઉશીનું માગનારા હોય છે? તો કે ઘરમાં રાસ રચેલી સ્થાયી અસ્થાયી વસ્તુ, પેન, ઇસ્ત્રી, ઘડિયાળ, ચપ્પુ, ખેર, ચાપાથી શરૂ કરીને રાત સુધી અનેક વસ્તુઓ તે માગી અને ચલાવતા હોય છે. લેખકે પ્રસ્તુત પાઠમાં હાસ્ય નિપજાવવા માટે પોતાના પડોશી કયા દંપતીની વાત કરી છે? તો વિધુભાઈ અને મીનાબેન. તેમનો સ્વભાવ કેવો હતો? લેખક પાસેથી રોજ કંઈક ને કંઈક વસ્તુ ઉશીનું માગી અને પોતાનો જીવન નિર્વાહ પૂરો કરવો. લેખકના ઘરમાં કોઈ વસ્તુ આવી હોય એટલે તરત કહી દે, સારું તો તમે લઈ આવ્યા, આ વસ્તુની અમારે જરૂર હતી, હવે અમારે અગવડ નહીં પડે. એવા ભાવથી કે જાણે પોતે જ લીધેલી હોય, જાણે પોતે પૈસા ખરીદ્યા હોય. લેખક કેવી વૃત્તિવાળા થઈ ગયા? તો કે લેખક પરિગ્રહી વૃત્તિવાળા થઈ ગયા. શા માટે? તો જ્યારે જે કાંઈ વસ્તુ એના ઘરમાં જીવન જરૂરિયાત માટે ખરીદીને લાવે અને જ્યારે ખરા ટાઈમે યોગ્ય સમયે જરૂર હોય ત્યારે મળે જ નહીં, કારણ કે પડોશી ઉછીનું લઈ ગયા હોય, માગવા જાય તો 10% થાય તો આવે નહીં. એટલે કંટાળીને લેખક દરેક વસ્તુ ડબલ રાખવા માંડ્યા. ગાદલા ગોદડા હોય, દાણા હોય, મરી મસાલા હોય, રસોડાની નજીક હોય એટલી વસ્તુ. અને અંતમાં લેખક કઈ વાત કરે છે? તો કે આવી ઉશીનું માગનારા વસ્તુઓને કારણે મારા ઘરમાં